નવીન, જ્યારે વાત કરવામાં આવે તો આ હાલ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનની મેચ છે. ભારત પાકિસ્તાન આખી ટ્રોફી જીતી જઈએ અને ત્યારબાદ પણ આટલી ઉજવણી ન થાય જેટલી ભારત પાકિસ્તાનમાં જે મેચ થાય છે ને ત્યારે ભારત જીતે ત્યારે થતી હોય છે. ત્યારે હાલ સિંધુ ભવન સિવાય અમદાવાદના અલગ અલગ કયા વિસ્તાર છે જ્યાં હાલ ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? લાગે છે કે જાણે આજે આખી રાત ઉજવણી થશે. બિલકુલ આખી રાત ઉજવણી થશે, કેમ કે પાકિસ્તાન સામે મેચ હતો. ભલે ચેમ્પિયન ટ્રોફી ભારત જીતે કે ન જીતે, પરંતુ આજનો દિવસ છે, આજનો મેચ છે તે કદાચ ક્રિકેટ પ્રેમીઓ અને ખાસ કરીને ગુજરાતીઓ માટે બિલકુલ ખાસ છે ને તેને જ લઈને આ તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે ભારતની જીતની ઉજવણી કરી રહ્યા છે. આપણે તેમને પૂછીશું, ભાઈ કદાચ ભારત ક્રિકેટ જીતે કે ન જીતે, મેં ટ્રોફી જીતે કે ન જીતે, પરંતુ આજનો દિવસ તમારા માટે કેટલો ખાસ છે? બહુ જ ખાસ દિવસ છે કે ભારત જીત્યું ના જીત્યું મહત્વ નથી, પણ જે રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી બધા રમ્યા છે આપણા માટે એ જ બહુ મહત્વની વાત છે અને ભારત માટે એક બહુ જ મોટો દિવસ છે. સો અપ્રિશિએશન ફોર ઈચ એન્ડ એવરી વન. ભારત માતા કી જય. બિલકુલ જે રીતે ચેમ્પિયન ટ્રોફીનો ફાઇનલ હોય તેનાથી પણ વધુ ખાસ દિવસ આજનો હોય છે, કેમ કે પાકિસ્તાન સામે મેચ હતો. તમારા માટે આજનો દિવસ અને આજનો મેચ કેટલો મહત્વનો હતો? ઇન્ડિયા પાકિસ્તાનની વર્ષોથી રાઇવલરી ચાલતી આવી રહી છે અને આપણને ખબર છે કે આઈસીઆઈસીમાં ફાઇનલ જીતી એના કરતાં બી આજની મેચ માટે બધા એટલા ઉત્સુક હોય છે. બધા એમના ઘરે, એમના પરિવાર સાથે, એમના ભાઈબંધો સાથે બધા મેચ જોતા હોય છે અને બધાને ખબર છે કે ઇન્ડિયા પાકિસ્તાનની જે રાઇવલરી ચાલતી આવી રહી છે એનું કેટલું મહત્વ હોય છે અને ઇન્ડિયા જ્યારે પાકિસ્તાન સામે જીતે ત્યારે એક તહેવાર તરીકે બધા ઉજવતા હોય છે. સમગ્ર ગુજરાત નહીં, આખા ભારતમાં બધા એ રીતે ઉજવતા હોય છે અને જે રીતે બધા આપણે સપોર્ટ કરીએ છીએ એ આપણે આવનારા ટાઈમમાં બી આવી જ ટ્રોફીઓ બધી આપણે ભારતમાં લાવીશું. બોલો ભારત. તમે કઈ રીતે આજના મેચને જોયો, કઈ રીતે ઉજવ્યો? બહુ જ મજા આવી ગઈ આજના મેચમાં. આપણે બધા જ કોલમ્સમાં પરફેક્ટ હતા. બેટિંગ, ફિલ્ડિંગ, બોલિંગ બધામાં આપણે બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે અને આવી રીતે જોવાની બધા સાથે ભેગા થઈને બહુ જ મજા આવી આ વખતે. કદાચ ફાઇનલ એકવાર ભારત હારી જાય તો પણ આપણે માફ કરી દઈએ છીએ ક્રિકેટરોને, પરંતુ આજનો મેચ જે પાકિસ્તાન સામે હતો કઈ રીતે જોવો છો? પાકિસ્તાન સામેની મેચ સામેની આપણે ઇન્ડિયા ટીમ હંમેશા એક જ ધ્યેયથી એ લોકો મેદાનમાં ઉતરે છે કે ટોટલી વિજય પ્રાપ્તિ કરવાની. એટલે આજનો દિવસ ટોટલી સોના કરતા બી મોંઘો દિવસ જેવું કહે ને એવું છે કે ભારત માતા કી. તમે તો સ્પેશિયલ કદાચ રજા લીધી હશે, કેમ કે મેં તમારો આવ્યો છું મેચ જોવા માટે અહીંયા, એટલે મારા મિત્ર મંડળ સાથે સિંધુ ભવન મેચ જોવા જ આવ્યો છું સુરતથી. રજા લીધી, કેટલો ફાયદો થયો અને કેવું રહ્યું? કેમ કે ફાઇનલ કરતા પણ આજ મોટો દિવસ હતો. મને મારા ભારતીય ક્રિકેટર ઉપર ખરેખર હજી એકવાર કહું છું, એકલો વિશ્વાસ છે, 100 વાતની એક વાત, આવનારી બધી જ મેચ મારા ભારતીય ક્રિકેટર એટલી મહેનત સાથે એમ કહે ને કે મેચને આમ સફળતાપૂર્વક જ તે એને અલગ ફાઇનલમાં હાર્યા તો પણ કદાચ ભારતીયો અને ગુજરાતીઓ માફ કરી દેતા હોય છે, પણ આજનો દિવસ કેમ કે પાકિસ્તાન સામે હતી, શું કહેશો? આજનો દિવસ પાકિસ્તાન સામે હતી પણ ખરેખર ભરોસો હતો કે મારું ભારત તો પાકિસ્તાનમાં એરર લાવવાનું જ છે. એવી એકાદ ક્ષણ હતી કે જેમાં તમને એમ લાગ્યું કે કદાચ ભારત હારી? નહીં, મને તો વિશ્વાસ હતો કે ભારત જ જીતવાનું છે. ટોસ જીતો, પાકિસ્તાને ટોસ જીતો, શું વિચાર હતો, શું લાગતું હતું કે શું થશે? પહેલા તો થોડુંક મનમાં ઓલું ધક હાર્ટબીટ હોય ને એ થવા માંડી, પણ જેમ રમતા ગયા ને 244નો ટાર્ગેટ આવી ગયો પછી જે આપણી બેટિંગ આપી ને એમાંય ગિલ ને બહુ સરસ પરફોર્મન્સ આપ્યું. ભલે એ આઉટ થઈ ગયા હતા પણ બહુ સરસ પરફોર્મન્સ આવ્યું. એમાંય વિરાટ કોહલી તો ભાઈ વાત પૂછોમાં. અત્યારના હું ગીર સોમનાથથી આવેલો છું અહીંયા મેચ જોવા મારા ભાઈબંધો સાથે, ને હવે સેલિબ્રેશનનો ટાઈમ હવે છે. હવે અહીંથી નીકળીને સેલિબ્રેશન કરવાનું છે બસ. શું સેલિબ્રેશન તો ઠીક છે, ચેમ્પિયન ટ્રોફીની વાત છે, પાકિસ્તાન સામે ભારતનું જીત છે. કેવી જીત? તમે ક્યાંથી છો અને કઈ પ્રમાણે ઉજવશો? હું છું ગીર સોમનાથનો. હવે અહીંયા ગીર સોમનાથથી અમે આમ મેચ જોવા જાય ને આમ મજા કરવા આવ્યા હતા, આમ ટાઈમ સ્પેન્ડ કરવા અને આમ સેલિબ્રિટી કરવા આવ્યા હતા કે ભાઈ મેચ આજનો દિવસ જોયો અમદાવાદમાં કઈ રીતના સેલિબ્રેટિંગ ને બધી. તો આ દ્રશ્યો છે ભારતની જીતના. લોકો પોતાના બધા જ દુઃખ, ટેન્શન, સ્ટ્રેસ બધું જ ભૂલીને હાલ ભારતના રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દ્રશ્યો અમદાવાદના છે, ઉજવણી કરી રહ્યા છે જાણે કોઈ તહેવાર આવ્યો હોય તેવી જ ઉજવણી જોવા મળી રહી છે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચ અને તેમાં પણ ભારતની જીત તે તહેવારથી કંઈ ઓછું ના કહી શકાય, કારણ કે આ જીત માટે સૌ કોઈ સવારથી જ રાહ જોઈને બેઠા હતા અને તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી.